મિત્રો, રિતેશ દેશમુખની બે કોન્ટેન્ટ આવેલા છે આ શુક્રવારે. એક તો જીઓ સિનેમા પર પીલ નામની સિરીઝ આવી છે અને એક ZEE5 પર કાકુડા નામનું એક ફિલ્મ આવ્યું છે. હવે આ ફિલ્મ છે ને એ કેવી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. હોરર કોમેડી. જો પહેલાં તો તમે આ ફિલ્મ જોશો ને એટલે તમને ક્યાંક ને ક્યાંક ખબર પડી જશે કે ભાઈ આ ફિલ્મ કેમ ડાયરેક્ટ OTT પર રિલીઝ કરવામાં આવી. આ ફિલ્મ ડિરેક્ટ કોણે કરી છે ખબર? અત્યારે સિનેમાઘરમાં જે મુંજિયા નામની ફિલ્મ ચાલે છે ને એ જ ડિરેક્ટરે આ ફિલ્મને ડિરેક્ટ કરેલી છે. એટલે આ ફિલ્મ ડાયરેક્ટ કેમ OTT પર રિલીઝ કરી એનો સવાલ તમે ફિલ્મ જોશો એટલે તમને ખબર પડી જશે. કારણ કે આ ફિલ્મનો કોન્સેપ્ટ શું છે? હોરર અને કોમેડી. અને મેઇન જે કોન્સેપ્ટ છે એ જ આ ફિલ્મમાંથી ક્યાંક ને ક્યાંક મિસિંગ છે એમ કહું છું. ક્યાંક ને ક્યાંક 100% મિસિંગ એમ નહીં, ક્યાંક ને ક્યાંક મિસિંગ છે. સ્ટોરીની તમને વાત કરું તો એક ગામ છે. હવે એ ગામમાં માન્યતા એવી છે કે ભાઈ મંગળવારે જે ઘરના 2 ગેટ છે ને એમાંથી એક ગેટ બંધ કરવાનો છે ને એક ગેટ ખુલ્લો રાખવાનો છે. આની પાછળનું કારણ શું છે અને હકીકત શું છે અને આ બધું માન્યતાઓ છે કે હા શું છે અને એ બધું તમારે જોવું હોય તો આ ફિલ્મમાં તમારે જોવાનું. રિતેશ દેશમુખ, સોનાક્ષી સિન્હા. જો રિતેશ દેશમુખનું કામ તમને વાત કરું તો જબરજસ્ત કામ કરેલું છે. એણે ફિલ્મમાં પણ જબરજસ્ત કામ કર્યું છે અને આ ફિલ્મમાં પણ કાકુડા ફિલ્મમાં પણ એણે જબરજસ્ત કામ કર્યું છે. રિતેશ દેશમુખ છે ને એ એક્ટર એક આમ કહેવાય ને તો અંડરરેટેડ ટાઈપના કહી શકાય. કોમેડીમાં તો આપણે ઘણીવાર જોયા છે, પણ સિરિયસ અવતારમાં જેમ આપણે ફિલ્મમાં વાત કરી કે ફિલ્મમાં જે રીતનું કામ છે, સિરિયસ અવતારમાં જબરજસ્ત લાગે છે. એને એક પરફેક્ટ વિલનનો આમ જોરદાર રોલ મળી જાય ને રિતેશને, તો મને એવું લાગે છે કે કામ તો બહુ જોરદાર કરશે જ અને મળવો જ જોઈએ. અત્યારે જે રીતે એક્ટર જે રીતની એક્ટિંગ કરી રહ્યા છે, આ ફિલ્મની સ્ટોરી જે છે ને એ ક્યાંક ને ક્યાંક સારી છે, પણ ફિલ્મ જે રીતે નબળી છે એ રીતનું આપણે રિતેશનું કામ જોઈએ ને તો બહુ જબરજસ્ત છે ભાઈ. એની જે ડાયલોગ ડિલિવરી, એનું જે ઘોસ્ટ હન્ટરનું કામ કહી શકાય, જે રીતનો એને રોલ નિભાવેલો છે આમાં, બહુ જોરદાર કામ કર્યું છે. સોનાક્ષી સિન્હાનું કામ પણ આમ સારું કહી શકાય. એકદમ બકવાસ નથી, સારું કહી શકાય એવું છે. બીજા પણ કલાકારો છે, બધાનું કામ સારું છે. ફિલ્મની સ્ટોરી છે ને એ સારી હતી. ફિલ્મનો કોન્સેપ્ટ છે એ સારો હતો, પણ ક્યાંક સારી રીતે સારા બજેટથી સારું VFX યુઝ કરીને અને જો કોઈ મોટા પ્રોડ્યુસરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરીને પ્રોપર બનાવ્યું હોય ને એકદમ પરફેક્ટ અને સિનેમાઘરમાં ફિલ્મ નાખી હોત ને તો ફિલ્મ બહુ ચાલત. ભૂલભુલૈયા લેવલની ફિલ્મ બની જાત. હોરર અને કોમેડી બધું આમ સરખી રીતે ધ્યાનથી નાખ્યું હોત ને તો. પણ આ ફિલ્મમાં હોરર અને કોમેડી બંને મિસિંગ છે એમ કહી શકાય. કોમેડી કેવી છે ખબર? આમ તમે આમ પેટ પકડીને નહીં હસી શકો. તમારા મોઢા પર ક્યાંક અમુક એવા ડાયલોગ આવશે ને તો તમારા મોઢા પર થોડી સ્માઇલ આવશે. અને હોરર પણ એવું બહુ ખરાબ છે એવું નથી, પણ હોરર તમે જોશો ને તો તમને ડર નહીં લાગે. તમને એમ થાય ઠીક, ઓહ આ હોરર છે એમ, એવું થાય. એટલે આમાં પ્રોપર હોરર, પ્રોપર કોમેડી બંને વસ્તુની જરૂર હતી. જો ફિલ્મની સ્ટોરી, ફિલ્મનો કોન્સેપ્ટ જેમ આગળ વાત કરી એમ સારો છે, પણ આને કેવું કે આમ ડેકોરેટ કરવાની જરૂર હતી અને પ્રોપર જો બનાવ્યું હોત ને સારું VFX જે યુઝ કરીને, ફિલ્મ જબરજસ્ત બને એમ હતી. એટલે ટાઈમ પાસ માટે તમારે જોયું હોય, તમારી પાસે ટાઈમ હોય ને કંઈ જોવા માટે ન હોય તો આ એકવાર ટ્રાય કરી શકાય એવી છે. વન ટાઈમ વોચ હું તો કહીશ. 2.5 સ્ટાર આપું છું. એવરેજ ફિલ્મ છે. ધન્યવાદ.